દાતાર જવાના 50મા પગથિયા ઉપર એક સિંહે હુમલો કર્યો અને એમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે એક બાળકનું મૃત્યુ થયું. આ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અધિકારીઓની સાથે રાખીને મીટિંગ કરીને તાકીદે આ યાત્રાળુઓની સુરક્ષા બાબતે પગલાં લેવાની સૂચનાઓ આપી. એ સંદર્ભે આજે વન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ સહિતના ફિલ્ડના અધિકારીઓ અને મારા સાથી પ્રવીણભાઈ માળી અમે મીટિંગ કરીને અમુક નિર્ણયો જે લીધા છે એમાં જે આ દાતારના આખી સીડી વિસ્તાર છે એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું અને આ યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની અવરજવર બાબતે અને એની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ ત્યાંના જનપ્રતિનિધિઓ એમને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. એ ઉપરાંત આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે અને આ જે સતત એના જે વન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે એક ડ્રોનની પણ વ્યવસ્થા કરીને એનું મોનિટરિંગ કરવામાં આવશે અને યાત્રાળુઓને પણ જાગૃત રહેવા માટે એક જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે અને કાયમી જે પ્રકારની સૂચનાઓ છે એ સૂચનાઓ પણ એને નીચેથી મળી જાય એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે અને આવી દુર્ઘટના ફરી પાછી ન બને એ માટે જે પણ ઉચિત પગલાંઓ છે એ લેવા માટે ફિલ્ડના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. થેન્ક યુ.